મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને અંબાજી ખાતે બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી। વનબંધુઓના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। દાતાથી ડાંગ સુધી 90 લાખ લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે। શિક્ષણ, આરોગ્ય, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આદિજાતિ સમાજનો વધતો વિકાસ અને વનબંધુ સમાજે અંગ્રેજો સામે સ્વતંત્રતા અને સ્વાભિમાન માટે સશક્ત લડત આપી, જે ગૌરવની બાબત। 90 જેટલી વન પેદાશો માટે MSP ભાવ નક્કી કરી વનબંધુઓના આર્થિક સશક્તિકરણ માટે સરકારે કામ કર્યું છે। મંત્રી અને મહાનુભાવોના હસ્તે આદિજાતિ લાભાર્થી અને વિદ્યાર્થીઓને પત્ર અને ચેક અને સહાયના મંજૂરી હુકમ કર્યાના વિતરણ છે। બિરસા મુંડાની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે અંબાજી ખાતે રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો। મંત્રી અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ વિદ્યાર્થીઓ દ્વારા પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય થકી કાર્યક્રમની શરૂઆત થઈ હતી। આ પ્રસંગે મંત્રી અને મહાનુભાવોના હસ્તે ધોરણ 12ના જિલ્લા કક્ષા પ્રથમ, દ્વિતીય અને તૃતીયનો ક્રમ મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહન ઇનામ અર્પણ કરાયા હતા, જેમાં પ્રથમ ક્રમાંકે 15,000 અને દ્વિતીય ક્રમાંકે 11,000 અને તૃતીય ક્રમાંક મેળવનાર વિદ્યાર્થીઓને 9,000 રૂપિયાનું પ્રોત્સાહન આપ્યું હતું। સાથે વિશેષ સિદ્ધિ મેળવનાર આદિજાતિ વિદ્યાર્થીઓ કે જેઓ સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી સરકારી સેવામાં કાર્યરત થયા છે, તેમને પ્રશંસનીય પત્ર વડે સન્માન કરાયું હતું। આ તકે રક્ષાબંધનના પાવન દિવસે વિદ્યાર્થીઓ દ્વારા મંત્રી અને મહાનુભાવોને રાખડી બાંધી ઉજવણી કરી છે। જે કેસની ગુજરાતી સાથે ભરત ઠક્કર ડીસા।